નવસારી શહેરના ગધેવાન, હિદાયતનગર, શાંતાદેવી વિસ્તાર, ભેસ્તખડા, રંગૂનનગર, રુસ્તમવાડી, મિથિલાનગરી, રિંગ રોડ, ગાંધીનગર સોસાયટી સહિત 15થી વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. પૂર્ણા નદીમાં સતત વધી રહેલા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સવારથી મેયર અને મેયરશ્રીએ તમામ પૂરગ્રસ્ત એરિયાની વ્યવસ્થા જે છે એ મુલાકાત લીધી છે. તમામ જગ્યાની વ્યવસ્થાની પણ મુલાકાત લીધી છે. અમારી ફાયરની ટીમો, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ તમામ તૈયાર છે અને આશ્રય સ્થળો જે છે એ રેડી છે. તમામ જગ્યાએ આપણે જે મેડિકલની ટીમની વ્યવસ્થા કરી છે, ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે, ઇવન રાત્રે સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે અને સ્વયંસેવકો જે છે એ બધા ખડે પગે છે. કોર્પોરેટર શ્રીઓ પણ તમામ વોર્ડની અંદર તૈયાર છે અને લોકોને શિફ્ટ કરી અને તમામ પ્રકારની વ્યવસ્થા આપણે આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 201 લોકોને સ્થળાંતર કરેલા છે અને જેમ જેમ વોટર લેવલ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એમ સ્થળાંતર સુરક્ષિત કરી અને આપણે શિફ્ટ કરી રહ્યા છીએ. હા, ગઈકાલના આજે બધા ત્યાં જ છે ને. વધારે આજે સવારે 7 વાગ્યાથી ઉપરવાસમાં પાણીનું લેવલ પૂર્ણા નદીમાં વધતા જ અમારું કમિશનર સાહેબની સાથે આખું તંત્ર મનપાનું એલર્ટ માટે બધા નીકળી પડ્યા છીએ. સવારના 7 વાગ્યાથી શાંતાદેવી રોડ, બંદર રોડ, હવે પછી કાશીવાડી અને વીરાવળ, કાછિયાવાડી બધા જગ્યાએ જઈને અમે રૂબરૂ જઈને લોકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરીએ છીએ. તંત્ર દ્વારા બધા લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રય સ્થાનો ઊભા કરવામાં આવ્યા છે. બપોરે ભોજનની પણ વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દીધી છે અને તંત્ર પણ હાઈ એલર્ટ માટે લોકોને જાગૃત કરીને સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી કરી રહ્યા છે. ગઈકાલે જરૂરિયાત નહોતી પડી. આજે સવારે જ્યારે જરૂરિયાત લાગી, ગઈકાલે સાંજે જ આપણે 1200 થી 1500 લોકોની રહેવાની વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા ગઈકાલે રાખી જ હતી. બધી વ્યવસ્થા અત્યારે છે જ. એટલે હવે જે પાણી ચડશે એટલે અમે બધાને જે તે જગ્યાએ આશ્રય સ્થાનો છે એ રેડી છે, ત્યાં બધી વ્યવસ્થા કરી છે ને નીચાણવાળા લોકોને હવે ત્યાં સેફ કરી લઈશું. શહેરમાં છેલ્લા 3 દિવસથી પડતા વરસાદ અને ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે શહેર જે પૂર્ણા નદીના કિનારે આવેલું છે તે પૂર્ણા નદીમાં લગભગ અત્યારે 23-24 ફૂટની સપાટી છે, જેના કારણે શહેરના 15-16 જેટલા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે. તંત્ર માત્ર સાવચેતીના પગલા રૂપે કે સલામત સ્થળે ખસી જાઓ એના સિવાય બીજું કોઈ સહાય કરતું છે નથી. અહીં જે લોકોને રહેવાની જે સગવડતા મળી છે તો સ્કૂલો કે કોઈ પણ સ્થળ ન ખુલવાના કારણે લોકોની સ્થિતિ ખૂબ જ અત્યંત કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. વધતા પાણીના કારણે કહી શકાય કે શહેરીજનો ભગવાન ભરોસે પર આવી ગયા હોય એમ ચોક્કસ કહી શકાય છે. મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે શાળાઓમાં આશ્રય અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સ્થળાંતર કરાયેલા લોકોને કોઈ મુશ્કેલી ન પડે. શહેરમાં પૂરના પાણી પ્રવેશતા અંદાજે 200 જેટલા લોકો પ્રભાવિત થયા છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ઉમેશ સોની, નવસારી.